नमः पार्वते पते हाय हाय महादेव। Very nice, very nice. And it's very chocolatey like, you know. Cousin name Hardik from Palitana and તમને થતું હશે આ કાળા કપડાં પહેરીને ક્યાં જાય છે, નિષ્ફળતામાં સફળતા અને કારણ કે આ વ્લોગ મારી જિંદગીનો બહુ મહત્વનો પળ હું કેપ્ચર કરવાનો છું. છેલ્લા કલાકથી અમે ગાડીમાં બેઠા છે. It's your Hardik Mehta here and welcome back to the new episode. આજનો એપિસોડ હું ડાયરેક્ટ બરોડાથી શૂટ કરું છું. પાલિતાણાથી બરોડા જસ્ટ પહોંચ્યો છું. મારી સાથે છે મારા મિત્ર જીગરભાઈ અને અમે લોકો આવ્યા છીએ મારું હમણાં રિલીઝ થયેલું મૂવી નાપાસ એના પ્રીમિયરમાં. તો આવીને પહેલાં તો બહુ ભૂખ લાગી ગઈ છે, તો મેં અને જીગરભાઈએ ડાયરેક્ટ કેફેમાં આવીને મેગી ઓર્ડર કરી દીધી છે. મેગી આવી ગઈ છે, તો જીગરભાઈ મેગીનું મારણ કરી નાખું ને? નાખીએ ને. તો પેલા નાસ્તો કરી લઈએ, નાસ્તો કરીને કરીએ ફરીથી કન્ટિન્યુ. ઓલ રાઈટ, સો ગાઈઝ ફાઇનલી મારો નાસ્તો તો થઈ ગયો છે, પણ હવે અમે જઈ રહ્યા છીએ સલૂન, અને સલૂન ગોતી રહ્યા છે, મળતું તો છે નહીં. સલૂનમાં શું કામ જાય જીગરભાઈ? હાફ રેડી. અડધા તૈયાર થવા માટે અને અડધા થશો અમે લોકેશન પર તૈયાર. તો ગાઈઝ આ વ્લોગમાં તમે એન્ડ સુધી બન્યા રહેજો, કારણ કે આ વ્લોગ મારા માટે પર્સનલી ખૂબ જ મોટો મોમેન્ટ છે, કારણ કે મારું મૂવી નાપાસ જે રિલીઝ થયું છે એના પ્રીમિયરનું પૂરું કવરઅપ હું આ મૂવીમાં કરવાનો છું, સોરી આ વ્લોગમાં કરવાનો છું. તો જીગરભાઈ પબ્લિકને શું કહેવા માંગશો? બસ તમે બધા જ લોકો મૂવીને સારો રિસ્પોન્સ આપજો અને ખૂબ પ્રમોટ કરજો, બરાબર છે? તો સલૂન પર મળીએ ડાયરેક્ટ. સલૂન ગોતીએ છે મિત્રો, સલૂનની શોધખોળ ચાલુ છે. ફાઇનલી સલૂનમાં તો આવી ગયા, હવે અડધા રેડી થઈ જાય. તો ગાઈઝ હું થઈ ગયો છું અત્યારે અડધો રેડી. દાઢી સેટ કરાવી નાખી છે, હેર પણ સેટ કરાવી નાખ્યા છે. અહીંયા અમારે જીગરભાઈ પણ રેડી થઈ ગયા. જીગરભાઈ તો રેડી થઈને અમે હવે જઈ રહ્યા છીએ અમારા લોકેશન પર, જ્યાં અમારી મૂવીનું પ્રીમિયર છે ત્યાં અમે જઈ રહ્યા છે. તમને થતું હશે આ કાળા કપડાં પહેરીને ક્યાં જાય છે, તો અડધો જ રેડી છો છું. એન્ડ સુધી બન્યા રહેજો, બહુ મજા આવશે. લાગશે વાર પણ આવશે મજા યાર, લાગશે વાર પણ આવશે મજા યાર. તો કાંઈ તમે કેબ બુક કરાવી નાખી છે. કેબ આવે ત્યાં સુધી અમારો વિચાર એવો હતો કે કાકાને ત્યાં મસ્ત ગરમ મસાલાદાર ચાય પી લઈએ. અમારે જીગરભાઈને પૂછવાનું, જીગરભાઈ તમારા મૂવી વિશે શું કેવું છે? મૂવી તો છે નામ નાપાસ, પણ તમને બધાને પાસ કરાવી દે એવું છે. વાહ જોવા જજો. ફાઇનલી બહુ સારું કીધું કે મૂવીનું નામ નાપાસ છે, પણ અમને અમારી જિંદગીમાં પાસ કરી દીધા. તો હવે રેપિડોનો વેઇટ કરીએ. ચાય બહુ મસ્ત છે. તમે જ્યારે સયાજીગંજ જાઓ છો ને મારી, ત્યારે આ કાકાને ત્યાં ચાય પીવા આવવાનું ભૂલતા નહીં. ચાય ખરેખર જેન્યુઅલી બહુ મસ્ત બનાવે છે કાકા. અને અહીંયા અમારી કેબ પણ આવી ગઈ છે, વ્હાઇટ કલરની દેખાય છે અમારી કેબ છે. જીગરભાઈ ચાય કેવી છે? એકદમ મસાલાદાર, ચટકાદાર, મગજના તાળા ખોલી નાખે એવી. हे फुटकू दो कप चाय बना कड़ाक। તો ગઈ તો અમે લોકો કેબમાં બેસી ગયા છે. અમારે જીગરભાઈ પણ મસ્ત બેસી ગયા. જીગરભાઈ શું કહેશો? બસ હવે જલ્દી આપણા લોકેશન પર પહોંચી જઈએ અને સરસ મજાનો આજનો પ્રીમિયર આપણું સ્ટાર્ટ કરીએ. તો ગાઈઝ આ વ્લોગ તમે એન્ડ સુધી જોજો. હું વારે કહું છું, કારણ કે આ વ્લોગ મારી જિંદગીનું બહુ મહત્વનો પળ હું કેપ્ચર કરવાનો છું. અત્યારે અમે પહોંચી ગયા છે આ કાલાઘોડા સર્કલ બરોડાનું. વધારે ટાઈમ ના લેતા તમે હવે અહીંયાની ચેક કરો સિનેમેટિક. सुना सफर पर प्रेम नगर है मिल पाएंगे क्या हम तुमसे जो रात बीती सुबह तो आई ना छोटी उम्र पर बड़ी नजर है मिल जाएंगे ये हम तुमसे छुपा छुपाई नजर तो आई ना. તો 20 મિનિટના રસ્તામાં
અમારી 1.5 કલાક બગડી છે. મતલબ કે 1.5 કલાકથી અમે આ ગાડીમાં બેઠા છે ને ટ્રાફિક છે કે સોલ્વ થવાનું નામ લેતું નથી. અમારા જીગરભાઈ પણ બેઠા બેઠા કંટાળી ગયા છે. જીગરભાઈ, કેવું છે ટ્રાફિક બરોડાનું? વાત જવા દો. साला ये दुख का खत्म नहीं होता बे. તો બસ હવે ગૂગલ 4 મિનિટ દેખાડે છે કે 4 મિનિટમાં અમે લોકેશન પર પહોંચી જશું. હોપ્સ હવે જલ્દી પહોંચી જઈએ, કેમ કે ત્યાં જઈને હજુ મારે રેડી પણ થવાનું બાકી છે અને ઘણું કામ પણ બાકી છે. તો હવે મળીએ છીએ ડાયરેક્ટ લોકેશન પર. ફાઇનલી અમે અમારા લોકેશન પર પહોંચી ગયા છે. બંસલ મૂવીપ્લેક્સ તરસાલી. જે લોકો બરોડાથી છે એમને હમ્બલ રિક્વેસ્ટ કે તમે લોકો અહીંયા આવો અમારું મૂવી જોવા. ફાઇનલી ટ્રાફિકથી કંટાળીને અમે બંને ભાઈઓ પહોંચી ગયા છે બંસલ મૂવીપ્લેક્સ. हम सब का मकसद एक ही है. હું થઈ ગયો છું રેડી અને આ મારું આઉટફિટ છે, તમે ચેક કરો. عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة يا اخي دوس عندي خوش فصلة يا اخي تفوز والله خوش رقصة عندي لك رقصة قوية يا الحبيب اسمها الصب. તો હું અમારા મૂવીના પ્રીમિયરના લોકેશન પર આવી ગયો છું અને આ છે આલોક સર, અમારા મૂવીના ડાયરેક્ટર અને પ્રોડ્યુસર, અને આ છે અમારા મિત્ર પાર્થભાઈ. આલોક સર, આપણી મૂવી માટે શું કહેશો? બસ જો નાપાસની ટેગલાઇન છે નિષ્ફળતામાં સફળતા, અને એવી રીતે પબ્લિકનો બહુ સારું રિસ્પોન્સ આવી રહ્યું છે. અને હાર્દિક હે, પાર્થ હે, પ્રિયાંશુ હે, બધા છોકરાએ જોરદાર મહેનત કરી છે. આમાં રાજેશ્રી, લક્ષ્મી, બધા કલાકારોને દિલથી સલામ. અને આવી રીતે નાપાસ 2 પણ લાવીશું આપણે 1-2 વર્ષમાં. અને પેલી રહી સ્ટેન્ડી અમારી, અને આજે પ્રીમિયર છે, તો જસ્ટ વેટ એન્ડ વોચ. અભી તો માહોલ જમેગા સર. તો આપણા હાર્દિકભાઈનું મીડિયાવાળા ઇન્ટરવ્યૂ લે છે અને બહુ સરસ ઇન્ટરવ્યૂ આપે છે. એની સ્પીચ એટલી સરસ છે, શબ્દો એટલા સરસ વાપરી રહ્યો છે ભાઈ. Ladies and gentlemen, you are not ready for this. ना दे दिल परदेसी नूं तैनूं नित दा रोना पै जाऊगा. ना दे दिल परदेसी नूं तैनूं नित दा रोना पै जाऊगा. नाल रहे ते जोगी दे तैनूं जोगण होना पै जाऊगा. Get ready. I'm a king, but I pop, I'm a saint. They call me a bad man, that's a fucking good thing. Mama said swing back when another man swings, so I made my mama proud and they made the heads ring. Father forgive me, I can't forgive them. તો ગાઈસ ફાઇનલી અમારું મીડિયાનું ઇન્ટરવ્યૂ પૂરું થઈ ગયું છે ને હવે મૂવી સ્ટાર્ટ થાય છે. ટુ બી ઓનેસ્ટ હું પણ પહેલી વાર જોઉં છું મારું મૂવી. મીડિયાનું ઇન્ટરવ્યૂ કેવું રહ્યું? જીગરભાઈ, કેવું રહ્યું ઇન્ટરવ્યૂ મારું? ઇન્ટરવ્યૂ બહુ જ સરસ રહ્યું છે અને એટલી સરસ સ્પીચ આપી છે, શબ્દો સરસ વાપર્યા છે, અને બધાને ઇન્ટરવ્યૂ હાર્દિકભાઈનું બહુ જ પસંદ આવ્યું છે અને એટલું બધું ઇન્ટરવ્યૂ. થેન્ક યુ સો મચ મારા ભાઈ. અને હવે બસ ઘણું બધું ક્રાઉડ આવી ગયું છે મૂવી જોવા માટે. અને અમારા જીગરભાઈ પણ પાલીતાણાના થઈને મારી જોડે આવ્યા છે. બહુ પ્રાઉડની વાત છે મારા માટે. મારા જિંદગીનો બહુ કહેવાય ને અમૂલ્ય પળ છે. તો હવે તમે ચેક કરજો મૂવીના સીન્સ મારા, મતલબ કે હું મારા જેટલા સીન્સ છે મૂવીમાં એ બધા બતાવીશું. અને હવેનો બ્લોગ અહીંયાથી આગળનો બ્લોગ મારા ભાઈ જીગરભાઈ કન્ટિન્યુ કરશે. તો ચલો જઈએ હવે મૂવી જોવા માટે. યસ, સાલું કઈ ખબર નથી પડતી રાજા કોણ છે, રાણી કોણ છે, હાથી ક્યાં હાલે છે, ઘોડો ક્યાં કૂદે છે, આ બધું લશ્કર ક્યાં લડે છે એ જ નથી ખબર પડતી. હે બાપા. And made. Yes. અને આપણે તારું હા આજકાલ તારી દાદાગીરી બહુ વધી ગઈ છે નહીં? મને બીક લાગે છે. મારે નહીં જવું, તું જઈને જોયે. છોડ, હું જ જઈને આવું. થઈ ગયો તું. આગો જા, ભેંસનો સવાલ છે, આગો જા.
નાપાસ છે તું નાપાસ છે. પછી ગયો ગઈ બેલ પાનમાં દાંડી ગઈ. ચલ છોડ, ક્લાસમાં જઈએ. ચલ શું કરું યાર, દૂધ ફાટે ને તો પનીર બને, અને મામા પાટે ને તો આઈ બને. તો તમે તો ટોપર રહ્યા ને? હા હા અમે તો ટોપર. તમારું કોઈ નહીં થાય, હવે અમે ફેલ જ થવાના. ભાઈ સર. બોલો. સર, તમે જે પેરેન્ટ્સ મીટિંગ બોલાવી છે જે લોકો નાપાસ થયા છે તેના માટે, પણ તો સર અમારા મા બાપ તો નથી, પણ મામા. ચાલ લા. નમઃ પાર્વતી પતે. So first of all તમે બધા ઓડિયન્સ ને, ચીફ ગેસ્ટ ને, જે લોકો આયા અમને ટાઈમ કાઢીને આ પિક્ચર જોવા, અને બધા જ આર્ટિસ્ટોના પેરેન્ટ્સ ને દિલથી નમન. આલોક ઠાકર એની ટીમ, યશવંત શાહ, બધા જે છોકરા માટે કોર ટીમ છે, રિતિકા, નીલ, એ લોકો બહુ સપોર્ટ કર્યું છે. અને નિયોટેક કોલેજના જેટલા પણ સ્ટુડન્ટ, ફેકલ્ટી, સ્ટાફ, સચિન પટેલ સર, એમને પણ દિલથી નમન. હર્ષલ, ધ્વની, એવરીવન, અને લક્ષ્મી એસ્પેશિયલી, અને રાજેશભાઈ, પાર્થ, બધા, હરીન, રોશની, અર્પિત, અને એવરીવન ફ્રોમ હિયર, મકસૂદ, તમે બોલી લો છો એની. So બધાની દિલથી થેન્ક યુ તમને. નાપાસ is doing really well because the blessings. Our first show started with physically handicapped and dumb, જે થોડા સા મન બુદ્ધિ બાળકો છે, એ લોકો સ્પેશિયલ હીરોઝ હોય છે, તેમનાથી શો ચાલુ થયા, અને ઇટ્સ ગેટિંગ IMDb રેટિંગ 9.2, બુક માય શોમાં અબાઉટ 9 રેટિંગ્સ છે. એ બધા આશીર્વાદ છે, અને રિઝલ્ટ સિનેમાને તમારે બધાને સપોર્ટની જરૂરત છે. તો નાપાસ તમે જજો આજે બુક માય શો IMDbમાં, જે તમને સારું લાગ્યું, ખોટું લાગ્યું લખજો, અને બધા ઓછું રેટિંગ્સ ના આપતા, એટલે સપોર્ટ કરજો અમને. અને Very nice movie, very nice. And it's very chocolatey like. And બહુ સારું picture છે. મન ગોમાં. બહુ easy રહ્યું, but it's very nice movie. Like તમારો જે first scene હતો ને, એ મને બહુ ગમ્યો. થોડું આમ આપણને લાગે કે ચલો starting awesome છે, તો એ બહુ એકદમ fun રહ્યું મને. રોશન અને રાજાને એ લોકોનું બંનેનું કેરેક્ટરમાં એમાં એવું હતું કે જે ચેસ રમ્યા અને મૂવીની અંદર આ પાર્ટ લેવામાં આવ્યો, તો હું એવું માનું છું કે સારું એવું છે કે પબ્લિકને પણ થોડું અવેરનેસ રહે કોલેજની અંદર પણ છે. અને ચેસના રિગાર્ડિંગ હું કહીશ કે કોલેજમાં જો જે વસ્તુ થઈ રહી છે એ વસ્તુ સ્કૂલોમાં પણ થવી જોઈએ. આ રીતે કોમ્પિટિશનમાં પણ પાર્ટિસિપેટ થવું જોઈએ, બચ્ચાઓને પાર્ટિસિપેટ કરે તો વધારે સારું. રાજનના ડાયલોગ્સ અને રાજનનો અવાજ તમને સ્પેશિયલી કેવો લાગ્યો? કંઈક ડિફરન્ટ લાગ્યો. આમ હાર્ડ, એકદમ હાર્ડ વોઇસ હોય ને એ ટાઈપનું લાગ્યું. તો થોડું વોચ કરતા હતા કે કેમ આ ટાઈપનું છે, પણ રિયલમાં ગુડ કે આમ હેવી વોઇસ હતું. રાઈટ. તો ગાઈસ ફાઇનલી અમારું મૂવી કમ્પ્લીટ થઈ ગયું છે, અને હવે અમે ફરી એકવાર પાલિતાણા જઈએ છીએ. તમને ઇન્ટ્રોડ્યુસ કરાવી દઉં, આ છે નાપાસમાં ટોપ સિંગનો રોલ કરે છે हमारा संतोष सर. कैसे हो सर? मैं बढ़िया एकदम. कैसा लगा मूवी? बहुत ही अच्छा. तेरा काम सबसे अच्छा था लेकिन. ओह थैंक यू. तूने नेचुरल किया. हमारा જેક્સિન, જો કે રિયલ લાઈફમાં પણ જેક્સિન જ છે. કેવું લાગ્યું ભાઈ મૂવી? ભાઈ જીગરભાઈ, સવારથી સાંજ સુધી, મતલબ કે અત્યારે 9:30 વાગ્યા છે, સવારના 7 થી 9:30 વાગ્યા સુધી મારી સાથે છે મારા મૂવીના પ્રીમિયર માટે. ભાઈ કેવું લાગ્યું? બસ નાપાસ એટલે પાસ સમજવાનું યાર. રોલ એક નંબર. તો ગાઈઝ વિશેષમાં તો કંઈ નહીં. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો, કોમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરીને બેલ આઇકન વગાડી દેજો, જેથી કરીને તમે મારા વ્લોગ, મારા ઇન્ટરવ્યૂ, મારા પોડકાસ્ટ અને મારા મૂવીઝ જોઈ શકો સૌથી પહેલાં. બાય બાય ઓલ, લવ યુ ઓલ, હર હર મહાદેવ.